આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। સમાચારની શરૂઆત કરીશું વલસાડથી, જ્યાં સામૂહિક દુષ્કર્મની ઘટનાથી ખળભળાટ મચ્યો। સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે। 3 સગીરોએ દુષ્કર્મ આચર્યા હોવાનો આક્ષેપ। પીડિતાને એક સગીર સાથે મિત્રતા હતી। પોલીસે 3 સગીરોની અટકાયત કરી છે। સગીર મિત્રએ જ પીડિતાને એક અવાવરૂ જગ્યા પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું। ત્યારબાદ સગીરે પોતાના અન્ય મિત્રોને બોલાવતા તેઓએ પણ દુષ્કર્મ આચર્યું। પીડિત સગીરાએ વલસાડ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદ બાદ પોલીસ દોડતી થઈ। ગણતરીના સમયમાં જ પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવતા 3 સગીરોની અટકાયત કરી। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ભરત જોડાયા છે। ભરત, ખૂબ જ શર્મજનક ઘટના સામે આવી છે, વિગત જણાવશો? બિલકુલ, ખૂબ જ શરમજનક ઘટના છે। જો કે પોલીસ હજુ ખુલીને કંઈ કહેવા તૈયાર નથી, પરંતુ જે રીતની માહિતી મળી રહી છે એ મુજબ આ જે સગીરા છે તેના એક સગીર મિત્રએ તેને એકાંતમાં બોલાવી હતી ને ત્યારબાદ તેના મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું ને સગીર આરોપ છે એને અન્ય તેના સાથીઓને પણ બોલાવ્યા હતા ને ત્યારબાદ તેઓએ પણ આ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું। બનાવ બાદ સગીરાએ વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ દાખલ કરાવી હતી। આથી વલસાડ જિલ્લા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી। આ મામલામાં કાયદાના સંઘર્ષમાં આવેલા 3 સગીર આરોપીઓ છે, 3 સગીરો છે, તેમની અટકાયત કરી અને તેને પૂછપરછ કરવામાં આવી રહી છે। જો કે આ ઘટનામાં ભોગ બનનાર પીડિતા અને આરોપીઓ પણ સગીર છે, આથી પોલીસ પણ આ મામલે છે ગંભીરતાથી આ મામલાને ગંભીરતાથી લઈને જરૂરી કાર્યવાહી કરી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો આગળ વાત કરીએ, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાને ઝટકો। હાઈકોર્ટે ચેતર વસાવાની અરજી ફગાવી છે। ચેતર વસાવાની બંને અરજીઓ ફગાવી દેવામાં આવી। હાઈકોર્ટનો ચેતરને જામીન આપવાનો ઇનકાર। ચેતર વસાવાને રાહત આપવાનો હાઈકોર્ટે ઇનકાર કર્યો છે। લાંબી સુનાવણી બાદ હાઈકોર્ટે આ ચુકાદો સંભળાવ્યો। ગુજરાત હાઈકોર્ટે સેશન્સ કોર્ટનો ચુકાદો યથાવત રાખ્યો। ચેતર વસાવાને રાહત આપવાથી સમાજમાં ખોટો મેસેજ જશે તેવું હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું છે। 2 વર્ષથી વધુ સજા હોવાથી ચેતર વસાવાનું ધારાસભ્ય પદ પણ રદ થઈ શકે છે। હવે ધારાસભ્ય પદ પર લટકતી તલવાર। 3 લોકોના જામીન પર હાઈકોર્ટનો ચુકાદો। જીતેન્દ્ર અને ચેતર વસાવાની અરજી નામંજૂર થઈ છે। જોકે રિકેશ વસાવાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે। હવે ચેતર વસાવા પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો રસ્તો ખુલ્લો છે। सुप्रीम कोर्ट नो दरवाजो खखड़ावी शके छे चेतर वसावा। उसमें रिकेश वसावा को आज कोर्ट ने सस्पेंशन ऑफ सेंटेंस का बेनिफिट दिया है। चेतर भाई और जितेंद्र वसावा के केस में उन्होंने कोर्ट ने रिजेक्ट किया है और ये मैटर अब फाइनल हियरिंग पे जब पोस्ट होगी तो अपील चलेगी और बाकी जो डिस्क्रिशनरी रिलीफ है सस्पेंशन ऑफ सेंटेंस की वो एक्सरसाइज करने का से कोर्ट ने आज इनकार किया इनके केस में। अब इसमें आगे सुप्रीम कोर्ट में ये केस को लेके जाया जा सकता है और जिस हिसाब से जजमेंट की कॉपी अवेलेबल होगी, जो उसमें ग्राउंड्स हैं, रीजंस हैं, उसको स्टडी करके हम आगे का डिसीजन लेंगे। चेतर वसावाना जामीन नामंजूर मामले ईशुदान गढ़वीए प्रतिक्रिया आपी। आपना प्रदेश प्रमुख ईशुदान गढ़वीए भाजप पर आकरा प्रहारो कर्या। ईशुदान गढ़वीए आक्षेप कर्यो के चेतर वसावाने भाजपे खोटा केसमां फसाव्या छे। તેમણે કહ્યું કે ચેતર વસાવા નાગરિકોના હિતમાં મુદ્દા ઉઠાવતા હતા અને ભાજપમાં જોડાવાનો ઇનકાર કર્યો હતો, જેના કારણે તેમને ફસાવવામાં આવ્યા। આદિવાસી સમાજ તેનો બદલો લેશે। ચેતરભાઈએ આદિવાસીઓના હક અને અધિકાર માટે ગુજરાતની જનતા માટે લડવાનું પસંદ કર્યું, ભાજપમાં જવાનું પસંદ કર્યું ને એટલા માટે ભાજપે એને જેલમાં નખાવ્યા છે। આદિવાસી સમાજનો બદલો લેશે। તો આગળ વાત કરીએ ભરૂચની, જ્યાં જિલ્લા ફૂડ અને ડ્રગ્સ વિભાગના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસની અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા। જીપીએ દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ કચેરી બહાર કેક કાપી અને ફટાકડા ફોડી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। સાથે જ ભ્રષ્ટાચાર દૂર કરોના નારા લગાવવામાં આવ્યા હતા। જીપીએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં અનેક મેડિકલ સ્ટોર ફાર્મસી લાયસન્સના આધારે ચાલી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ દ્વારા હપ્તા વસૂલાતા હોવાની ફરિયાદો અગાઉથી કરવામાં આવી છે। જીપીએ લાંચ કેસમાં ઝડપાયેલા અધિકારીઓ સામે કડક કાર્યવાહી તેમજ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ભ્રષ્ટાચાર અંગેની ફરિયાદોની નિષ્પક્ષ તપાસની માંગ કરી છે।
ભરૂચ જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ વિભાગ કચેરીના આસિસ્ટન્ટ કમિશનર પ્રકાશ પોસનાની અને ડ્રગ ઇન્સ્પેક્ટર સુરભી દેસાઈ એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાઈ ગયા છે। ત્યારે ગુજરાતભરના ફાર્માસિસ્ટોમાં ખુશીનો માહોલ વ્યાપી ગયો છે અને ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા આજે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરી ખાતે ફટાકડા ફોડી અને કેક કાપી અને એની ઉજવણી કરવામાં આવી। તો અમદાવાદના મણિનગરમાં મીઠાઈ એકમો પર ચેકિંગ હાથ ધરાયું। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગે મીઠાઈ એકમોમાં તપાસ હાથ ધરી। તહેવારોની સિઝનને લઈને ફૂડ વિભાગ સક્રિય થયું છે। તહેવાર પહેલા મીઠાઈની ગુણવત્તા ચકાસવા માટે કાર્યવાહી હાથ ધરાઈ। તો રક્ષાબંધનને લઈને સુરત મનપાનું ફૂડ વિભાગ પણ એક્શનમાં આવ્યું છે। ભેળસેળયુક્ત માવા સામે 12 ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી। શહેરના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું। માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી પેઢીઓમાં તપાસ હાથ ધરાઈ। શંકાસ્પદ માવાના જથ્થામાંથી સેમ્પલ લેવામાં આવ્યા। તમામ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબમાં મોકલાશે। લેબ રિપોર્ટ બાદ ભેળસેળ જણાશે તો કાર્યવાહી થશે। વેપારી કે ઉત્પાદક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે। તહેવાર દરમિયાન પણ ચેકિંગ ઝુંબેશ યથાવત રહેશે। આગામી દિવસોમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે। આ રક્ષાબંધનના તહેવારમાં જાહેર જનતા દ્વારા મીઠાઈનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે। આ મીઠાઈ બનાવવા માટે દૂધનો માવો વપરાય છે। આ માવાની શુદ્ધતા અને તેની ક્વોલિટીની ચકાસણી માટે સુરત મહાનગરપાલિકાનો ફૂડ વિભાગ દ્વારા આજરોજ 12 જેટલી ટીમો બનાવી અલગ અલગ જગ્યાએ દૂધના માવાનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓની તપાસણી કરી અને તેમાંથી નમૂના લઈ પૃથ્થકરણ સાથે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે। તો રાજકોટમાં આંગણવાડીમાં નબળી ગુણવત્તાના ભોજનનો મામલો સામે આવ્યો છે। ડેપ્યુટી કમિશનર ચેતન નંદાણીએ નિવેદન આપ્યું। 384 આંગણવાડીમાં નાસ્તો ભોજન મોકલાય છે। બાળકોને સારું ભોજન આપવું અમારી પ્રાથમિકતા છે। શુક્રવારે નબળી રોટલી અને થેપલા અપાયા હતા। ડિસ્પેચ સમયે સીડીપીઓને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી છે। ગુણવત્તાનો વોટ્સએપ ગ્રુપમાં અપડેટ પણ કરવામાં આવશે। કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। બે નિર્ણય લીધા છે। એક તો કે જે મુખ્ય સીડીપીઓ હોય એ રોજ સવારે નાસ્તો ડિસ્પેચ થાય એ પહેલાં ગુણવત્તાની ચકાસણી કરશે અને પછી જ રાત રવાના કરશે। સીડીપીઓ સાથે એના જે મુખ્ય સેવિકા કે જે સુપરવાઇઝર હશે તે પણ હાજર રહેશે। બીજી વસ્તુ કે અમે એક ગ્રુપ પણ બનાવેલું છે અને રોજે રોજ આપણી 364 આંગણવાડીની 100% રોજે રોજનું આપણે વેરિફિકેશન કરશું કે આ નાસ્તો કઈ રીતે પહોંચેલો છે અને ગુણવત્તાભર્યો હતો કે નહીં। ત્રીજી વસ્તુ સૌથી મહત્વની કે જે ટેન્ડરની શરતો છે એ અમે સરળ ભાષામાં 364 આંગણવાડીમાં વર્કર હેલ્પરને અમે આપી દઈએ છીએ। તો સુરતના પાલ વિસ્તારમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો। પાલ પોલીસની ટીમે રાજ વર્લ્ડ શોપિંગ સેન્ટરના 3જા માળે આવેલા ડિવાઇન વેલનેસ થેરાપી સેન્ટર પર રેડ કરી। બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહક મોકલ્યા બાદ પંચોની હાજરીમાં જ કાર્યવાહી કરી અને 2 મહિલાઓને મુક્ત કરાવવામાં આવી। દેહ વેપારની પ્રવૃત્તિ કરાવતી એક આરોપી મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। તો મહેસાણામાં કડીના અગોલ ગામે ઘરમાં ચાલતું જુગારધામ ઝડપાયું। એલસીબીએ દરોડા પાડીને 21 જુગારીઓને ઝડપી પાડ્યા। રૂપિયા 9 લાખ રોકડ સહિત 22.32 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। પોલીસે 19 મોબાઈલ 4 વાહનો જપ્ત કર્યા છે। દાઉદ જાદવ નામનો વ્યક્તિ આર્થિક ફાયદા માટે જુગાર રમાડતો હતો। આરોપીઓ સામે બાવલુ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે। આગળ વાત કરીએ સુરત સાયબર ક્રાઇમનો મોટો પર્દાફાશ। ચાઇનીઝ ગેંગ સાથે ઝડપાયેલા સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો। ચેન્નાઈથી 39 વર્ષીય આરોપી લવલી ઉર્ફે સમીર ઉર્ફે રવિ અરોરા ઝડપાયો। સુરત પોલીસે રિક્ષા ચાલક બનીને આરોપીને દબોચી પાડ્યો। 34 બેંક ખાતામાંથી દેશભરમાં 113 સાયબર ફ્રોડની ફરિયાદો મળી હતી, જેમાં 113 ફરિયાદોમાં રૂપિયા 33.14 કરોડની છેતરપિંડીનો ખુલાસો થયો છે। આરોપી 3% કમિશને બેંક ખાતા મેળવીને 3.50% કમિશને આગળ આપતો હતો। દુબઈમાં બેઠેલા ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા શખ્સોને ખાતા આપ્યાનો ખુલાસો થયો છે। સાયબર ફ્રોડની રકમ યુએસડીટી મારફતે હેરાફેરી કરાતી હોવાની પણ માહિતી સામે આવી। શેર માર્કેટમાં ડોલર રોકાણના નામે સુરતના વ્યક્તિ સાથે રૂપિયા 1.52 કરોડની છેતરપિંડી થઈ। ડેટા એન્ટ્રી જોબના નામે 750થી વધુ લોકોને ટાર્ગેટ કર્યાનો ખુલાસો।
33.88 લાખથી વધુ લોકોનો ડેટા આરોપીના લેપટોપમાંથી મળી આવ્યો. વર્ક ઇન્ડિયા, અપના જોબ હે અને નોકરી.com પરથી ડેટા મેળવ્યાનો પણ આક્ષેપ છે. કેર કંપાસ નામનું બોગસ સોફ્ટવેર બનાવીને ડેટા એન્ટ્રીનું કામ આપતો હતો. ડેટા એન્ટ્રીના નામે શરૂઆતમાં ₹5,000 વસૂલી છેતરપિંડી પણ કરાતી. આરોપીના લેપટોપમાંથી 266 કસ્ટમરના બોગસ એગ્રીમેન્ટ મળી આવ્યા. આરોપી અત્યાર સુધીમાં 12 વખત દુબઈ ગયો હોવાની પણ માહિતી મળી છે. 14 મોબાઈલ, 3 લેપટોપ, સિમ કાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. સાયબર ક્રાઇમ સેલે નાણાકીય અને ડિજિટલ કડીઓની પણ તપાસ તેજ કરી છે. એમની પાસે કુલ જ્યારે આપણે અરેસ્ટ કર્યું તો એમના ઘરમાં, ચેન્નઈવાળા ઘરમાં એમની પાસેથી કુલ 14 ફોન, મોબાઈલ ફોન અને 3 લેપટોપ પણ મળી આવે છે. જે એમના ફોનમાં જોતા અને પંચનામા કરતા ખબર પડી કે કુલ 34 જેટલા બેંક એકાઉન્ટ્સની ડિટેલ્સ છે અને 34 બેંક એકાઉન્ટની સામે કુલ 113 ફરિયાદ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે, જેમાં 33 કરોડથી વધારાનું ફ્રોડ સામે આવ્યું છે. તો સુરતના માંડવીના ગોદાવાડી ગામે ચકચારી હત્યા અને લૂંટની ઘટના સામે આવી. મંદિર દર્શને ગયેલા દંપતીની 22 વર્ષીય દીકરી ઘરમાં એકલી હતી ત્યારે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘૂસી યુવતીની હત્યા કરી. સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત કુલ ₹2,52,000થી વધુની મત્તાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. લૂંટના ઇરાદે આવેલા શખ્સોએ યુવતીના મોઢા પર કાળી પટ્ટી ચોંટાડી દીધા હોવાનું પણ સામે આવ્યું. ત્યારબાદ તેના ગળાના ભાગે પ્લાસ્ટિકની થેલી બાંધી ચાર્જિંગ વાયર વડે ગુંગળાવીને અત્યંત નિર્મમ રીતે તેની હત્યા નિપજાવી હતી. ઘટનાની જાણ થતાં માંડવી પોલીસ, એલસીબી અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘટના અંગે વિવિધ દિશામાં તપાસ પણ હાથ ધરાઈ. દીકરી ઘરમાં નથી એટલે ઘરમાં એમને સર્ચ કર્યું તો દીકરી મૃત હાલતમાં મળી આવી હતી. જે ઘરની અંદર તિજોરી છે, તિજોરીમાંથી કિંમતી ચીજો ગઈ છે એ અમે ફરિયાદ લઈ રહ્યા છીએ. એ બાબતની ગળામાં પેલું જે દોરી જેવું આવે, નાળા જેવું, એ વીંટોળેલું છે, પરંતુ ફાઇનલ ઓપિનિયન ડૉક્ટર જ આપશે અને એના આધારે અમે આગળ વધીશું. સુરત જિલ્લાના માંડવી તાલુકાની અંદર એક ચકચાર ઘટના બનવા પામી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો માંડવી તાલુકાના ગોદાવાડી ગામે ગત મધ્યરાત્રિના 3 કલાકે અજાણ્યા ઈસમો એક પરિવારના ઘરની અંદર ઘૂસ્યા હતા અને એક નિધિબેન પટેલ નામની જે યુવતી હતી, યુવતીને હાલ જે ઘરમાં ઘૂસતાની સાથે જ હાથ અને પગ દોરડાએ બાંધીને ગળે ટૂંપો દઈને હત્યા કરી નાખવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સમગ્ર મામલે આજે આ પરિવારજનના માતા પિતા હતા એ અંબાજી માતાજીના દર્શને ગયા હતા અને દર્શને ગયા હતા અને એ સમય દરમિયાન જે મૃતક નિધિબેન પટેલ જે છે એ ગોદાવાડી ગામે એમના પોતાના ઘરની અંદર એકલા જ હતા અને એ સમય દરમિયાન કોઈ જાણ ભેગું કે કોઈ અજાણ્યા ઈસમો દ્વારા ઘરની અંદર બિનઅધિકૃત રીતે પ્રવેશ કરી અને આ નિધિબેનને આ બંધક બનાવી અને 3 તોલા સોનું અને 35,000 રૂપિયા રોકડાની જે લૂંટ કરી અને મર્ડર કરીને હાલ ફરાર થઈ જવા પામે છે. સમગ્ર મામલે નાયબ પોલીસ જિલ્લા વિકાસ અધિકારીથી લઈને તમામ જિલ્લા પોલીસનો કાફલો હાલ સમગ્ર બાબતે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જિલ્લા પોલીસે આ ડોગ સ્ક્વોડની પણ મદદ લેવામાં આવી છે, સાથે FSLની પણ મદદ લેવામાં આવી છે કે સમગ્ર ઘટના પરથી પડદો ઉચકવા માટે સમગ્ર બાબતે હાલ FSL અને ડોગ સ્ક્વોડની મુખ્ય ભૂમિકા રહેશે. સાથે જિલ્લા પોલીસ પણ ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માંડવી, સુરત. તો સુરતના કીમ ગામમાં ધોળા દિવસે થયેલી લાખોની ચોરીનો ભેદ ઉકેલાયો છે. કીમ પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ભેદ ઉકેલી લીધો. અહીં શિવાજીનગરમાં વૃદ્ધાની નજર નબળી હોવાનો લાભ લઈને 11 તોલા સોનાના દાગીના અને 15,000 રૂપિયા ચોરી કરાયા હતા. સીસીટીવીના આધારે પોલીસે આરોપી દીપક મહાજનની જલગાંવથી ધરપકડ કરી છે. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો. આરોપી ભોગ બનનાર મહિલાનો જ ભત્રીજો હતો. ચોરીનું સોનું ખરીદનાર સોનીની પણ ધરપકડ કરાઈ છે. બંને આરોપીઓને કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યા. ફરિયાદી અલકાબેન માળી કે જેને પોતાના રહેણાંક મકાનમાંથી કુલ 11 તોલા સોનું તથા રોકડાની ઘરફોડ થયેલ હોય તત્કાલ મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં સદર ફરિયાદીના ભત્રીજા ના ઘરે
લોકલ પોલીસની મદદથી તપાસ કરતા સદરવ ગુનાના આરોપી દીપક મહાજન જે મળી આવેલો હોય અને તેના પંચો રૂબરૂ પોતાના ઘરની ઝડપી કરતા તેમાંથી તેના ઘરેથી 5 લાખ રૂપિયા રોકડા મળી આવેલો હોય. તો અમદાવાદના ગોતામાં અકસ્માતના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. શુક્રવારે બનેલી ઘટનામાં સર્વિસ રોડ પર કાર ચાલકે ટુ વ્હીલરને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ છે. આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ આપ જોઈ શકો છો, જેમાં પૂરપાટ ઝડપે અરીતી કાર એ અકસ્માત સર્જે છે, ટુ વ્હીલરને ટક્કર મારે છે અને ફરાર થઈ જાય છે. તો જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે આ કાર આવી રહી છે અને સામેથી આવતા ટુ વ્હીલરને કાર ટક્કર મારીને ફરાર થઈ જાય છે, જેમાં 3 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જેઓ સારવાર હેઠળ છે. નોંધે છે કે કોઈ જાનહાનિ નથી હજુ સુધી સર્જાઈ, પરંતુ આ અકસ્માતના બનાવને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. પૂરપાટ ઝડપે આવતી આ કાર ચાલકને શોધવા માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા. આગળ વાત કરીએ ઉત્તર પ્રદેશની, જ્યાં ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર અકસ્માત. કાર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ. અચાનક જમણો વળાંક લેતા ટેમ્પો પલટી ગયો. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. કારના ડેશકેમમાં કેદ થઈ અકસ્માતની ઘટના. ટેમ્પો ચાલકે સમયસર બહાર નીકળીને જીવ બચાવ્યો. તો આ સમગ્ર બનાવ કે જેના દ્રશ્યો સામે આવ્યા છે, અહીં કારમાં ડેશકેમમાં આ સમગ્ર અકસ્માતનો બનાવ એ કેદ થયો છે. કાર અને ટેમ્પો વચ્ચે આ જોરદાર ટક્કર થઈ હતી. અહીં વળાંક લેતા સમયે અચાનક ટેમ્પો પલટી ગયો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી સર્જાઈ. ટેમ્પો ચાલકે પણ સમયસર બહાર નીકળીને પોતાનો જીવ બચાવી લીધો. આગળ વાત કરીએ અમદાવાદના ધોળકામાં રખડતા આખલાના આતંકે એક યુવકનો ભોગ લીધો. રામપુર ગામ નજીક આવેલી જીઆઈડીસીમાં રખડતા આખલાએ યુવકને શિંગડા મારીને હવામાં ફંગોળ્યો. ગંભીર ઇજાઓ થતા યુવકનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું. ઘટનાના પગલે જીઆઈડીસી વિસ્તારમાં રખડતા ઢોરના ત્રાસથી ભયનો માહોલ સર્જાયો. વારંવાર બનતી આવી ઘટનાઓ વચ્ચે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરી વધુ તેજ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો આગળ વાત કરીએ અંકલેશ્વર શહેરમાં ગણેશજીના આગમન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દરમિયાન ગણેશજીના મુખ્ય દર્શન સ્થળે લગાવવામાં આવેલા ફાયર ક્રેક સેટમાં અચાનક આગ લાગી અને જેના કારણે અફરાતફરી સર્જાઈ હતી. આયોજકોએ સમય સૂચકતા દાખવીને આગ પર કાબુ મેળવી લેતા સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ. આગની જાણ થતાં જ આયોજકોએ તાત્કાલિક ધોરણે રેક પર ચઢીને આગ ઓલવી દીધા હતા અને આગને કાબૂમાં લીધી હતી. સમયસર આગ પર નિયંત્રણ મેળવી લેવાતા મોટી દુર્ઘટના ટળી. સમગ્ર ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ કે ઈજા નથી પહોંચી. તો આ તરફ સુરતમાં પણ ગણપતિ આગમન વખતે ભીડ જીવલેણ બની. ભારે ભીડથી અફરાતફરીનો માહોલ સર્જાયો. મહિલાઓ અને બાળકો ભીડમાં દબાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. શ્વાસ લેવામાં પણ તકલીફ પડે તેવા પ્રકારની સ્થિતિ સર્જાઈ. લોકોના જૂતા ચપ્પલ રસ્તા પર પડ્યા હોવાનું જોવા મળ્યું. સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલો ઉઠી રહ્યા છે. તો આ તરફ વડોદરામાં પણ ફરી એકવાર ગણેશ આગમન યાત્રા વખતે બબાલ થઈ. વધુ એક ગણેશ આગમન યાત્રામાં મારામારી સર્જાઈ. શુભાનપુરા બ્રધર્સ ગ્રુપની યાત્રામાં ધીંગાણું થયું. યુવકોનું ટોળું એકબીજા પર તૂટી પડ્યું. જાહેરમાં ધીંગાણું થતા દહેશતનો માહોલ સર્જાયો. બબાલનું ચોક્કસ કારણ સામે નથી આવ્યું, પરંતુ ઘટનાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નોંધનીય છે કે બીજી વાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થાઓને લઈને પણ સવાલ ઉઠી રહ્યા છે. આગળ વાત કરીએ દારૂબંધીના કડક અમલ વચ્ચે વધુ એક વિડીયો વાયરલ થયો છે. સુરત શહેરનો દારૂબંધીની પોલ ખોલતો વિડીયો વાયરલ થયો છે. સરથાણા પોલીસ સ્ટેશનની હદમાં ધોળા દિવસે દારૂ પાર્ટીના દ્રશ્યો સામે આવ્યા. ભગવતી સ્કૂલ નજીક દુકાનની અંદર કથિત દારૂની મહેફિલ કે જેમાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ભાવનગરના લઠ્ઠાકાંડ વચ્ચે સુરતનો આ વિડીયો હવે ચર્ચામાં આવ્યો છે. પોલીસ તપાસ બાદ જ વિડીયોની સત્યતા સામે આવી શકે છે, પરંતુ આ વાયરલ વિડીયોને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જો કે વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. સમાચારોમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો.
વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત, દ્વારકામાં અખંડ રામધૂન, કચ્છમાં મહાયજ્ઞ. દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા સતત વધી રહી છે. ખંભાળિયા તાલુકાના હરિપર ગામે મેઘરાજાને રીઝવવા ગ્રામજનો અને ખેડૂતો 2 દિવસથી અખંડ રામધૂનનું આયોજન કર્યું છે. રામધૂન દરમિયાન ગ્રામજનો સારા અને પૂરતા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે. વરસાદના અભાવે ખેતરોમાં ઉભા પાક સુકાઈ રહ્યા છે. બીજી તરફ કુવા, બોર અને જળાશયોના પાણીના સ્તરમાં પણ ઘટાડો થયો છે. સિંચાઈ માટે પાણી મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. નર્મદાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં ન મળતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ છે. આવી સ્થિતિમાં ખેડૂતો હવે મેઘરાજાની મહેરની આશા રાખી રહ્યા છે. કચ્છમાં પણ વરસાદની અછત વચ્ચે સારા વરસાદ અને જીવ માત્રના કલ્યાણ માટે ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરાયું. લખપત તાલુકા સહિત કચ્છમાં પાંધ્રોના એકતાનગર સ્થિત જલારામ મંદિર પરિસરમાં જીવ કલ્યાણ સમિતિ દ્વારા 6 દિવસીય વર્ષા મહાયજ્ઞ યોજાશે. 27 ઓગસ્ટથી શરૂ થનારા મહાયજ્ઞનો પ્રારંભ શોભાયાત્રા સાથે થશે. યજ્ઞમાં ગાયનું ઘી, ઔષધિઓ, ધાન્ય, સુગંધિત દ્રવ્યો અને જડીબુટ્ટીઓ સહિતની વિવિધ સામગ્રીની આહુતિ આપવામાં આવશે. વરસાદ માટે હવે દ્વારકાથી કચ્છ સુધી લોકો ધાર્મિક અનુષ્ઠાનના સહારે મેઘરાજાને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ડાંગમાં 16 કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય, પ્રકૃતિના ખોળે ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપુર. ફરી એકવાર ડાંગની ધરતી પર કુદરતનું અદભુત રૂપ જોવા મળ્યું. ચારે તરફ છવાયેલી આ હરિયાળી અને ખળખળ વહેતા ધોધ પ્રવાસીઓના મન મોહી રહ્યા છે. આવાથી માત્ર 20 કિલોમીટર દૂર આવેલો અંજન કુંડ ધોધ હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. ચોમાસામાં ધોધ સક્રિય થતા મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં કુદરતી સૌંદર્ય માણવા માટે પહોંચી રહ્યા છે. અંજન કુંડ નજીક હનુમાનજી મંદિર પણ આવેલું છે. એટલે લોકવાયકા મુજબ આ સ્થળને અંજની માતા અને હનુમાનજીના જન્મ સ્થળ તરીકે જોડવામાં આવે છે. ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓ ઘનઘોર જંગલ અને પહાડી રસ્તાઓ વચ્ચે ટ્રેકિંગની મજા માણી રહ્યા છે. ચારે તરફ ફેલાયેલી લીલીછમ હરિયાળી વચ્ચે ટ્રેકિંગનો રોમાંચ પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. ધોધના વહેતા પાણીમાં નહાવા સાથે પરિવાર અને મિત્રો સાથે લોકો કુદરતના ખોળે સમય વિતાવી રહ્યા છે. પ્રકૃતિ અને સાહસના અનુભવ. જમ્મુ કાશ્મીરના ભાલેસા ડોડામાં ભારે વરસાદ, ફળોના બગીચાઓમાં વરસાદની ભારે અસર, રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, નદી નાળા છલકાતા સ્થાનિકોની વધી ચિંતા. અવિરત વરસાદથી જનજીવન પ્રભાવિત. મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદથી ધોધ થયા જીવંત. મહેનવાણી વિસ્તારમાં કીકરકુંડ ધોધનું મનમોહક સ્વરૂપ. સતત વરસાદ બાદ ધોધમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો. ધસમસતા પાણી સાથે ચારે તરફ ફેલાયેલી હરિયાળીએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ. મધ્યપ્રદેશના મંડલામાં ગોર નદીનું રૌદ્ર સ્વરૂપ. ગ્વારાથી વનગ્રામ રેડમ વચ્ચે બનેલા પુલ પર લગભગ 3 ફૂટ વહી રહ્યું છે પાણી. જીવના જોખમે ગ્રામજનો પુલ પાર કરતા નજરે પડ્યા. વહીવટી તંત્રની અપીલ છતાં લોકો જીવના જોખમે થાય છે પસાર. મધ્યપ્રદેશના બરગી ડેમના 9 દરવાજા ખોલવામાં આવ્યા. સતત વરસાદને કારણે નર્મદા નદીનું જળસ્તર વધ્યું. કાયમી ટ્રાફિક ધરાવતો એક નાનો પુલ પણ ડૂબવાની આરે. તો ઘાટ અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા તંત્રએ જાહેર કર્યું એલર્ટ. મધ્યપ્રદેશના નરસિંહપુરમાં સતત 3જા દિવસે વરસાદ. બરગી ડેમના 13 દરવાજા ખોલાતા નર્મદામાં નદીનું જળસ્તર. વિરામ બાદ આપનું સ્વાગત છે. આગળ વાત કરી એમટીએસ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણય. રક્ષાબંધન પર મહિલાઓ અને 15 વર્ષ સુધીના બાળકોને મફત મુસાફરી. બહેનો રક્ષાબંધનના દિવસે નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. એમટીએસ બસમાં મહિલાઓને મુસાફરી ફ્રી કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની ફી નહીં ચૂકવવી પડે. 15 વર્ષ સુધીના બાળકોને પણ મફત મુસાફરીનો લાભ મળશે. આગળ વાત કરીએ જૂનાગઢમાં કોમી એકતા, શ્રદ્ધા અને ભાઈચારાના પ્રતીક દાતાર પીરના ઉર્ષ મુબારકની ભવ્ય શરૂઆત થઈ. 3200 ફૂટની ઊંચાઈ પર આવેલા ઉપલા દાતાર ખાતે પ્રથમ રાત્રિએ દાતાર બાપુના અમૂલ્ય આભૂષણોની પરંપરાગત ચંદન વિધિ યોજાઈ, જેમાં હજારો ભક્તોએ દર્શન કરી મહાપ્રસાદનો લાભ લીધો. આ આભૂષણો વર્ષમાં માત્ર એક વખત ગુફામાંથી બહાર કાઢવામાં આવે છે.
બીજી તરફ નીચલા દાતાર જમિયલ શાહ પીરની દરગાહ ખાતે પણ ઉર્ષના ધાર્મિક કાર્યક્રમો શરૂ થયા. ઉર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે અને રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. હિન્દુ મુસ્લિમ સહિત વિવિધ સમાજના લોકો ઉર્ષમાં જોડાઈ કોમી એકતા અને ભાઈચારાનો અનોખો સંદેશ આપી રહ્યા છે. તો આજે એની જે કાંઈ સિદ્ધિદાયક વસ્તુ ગુફાની અંદર હોય એ આજે બારે આવે છે. બહાર જે કાંઈ એનું વિધિ વિધાન થાય એ થાય છે અને જે કાંઈ આપણે અહીંયા પબ્લિક સંખ્યા આવી હોય એ દૂરથી દર્શન કરે છે. પોલીસ ખાતામાં એસઆરપી કોઈ પણ બહુ સાથ આપ્યો છે અને બહુ સરસ બંદોબસ્ત છે અને આનંદથી દિવસો આજે બહુ સરસ ગયો છે. મેળો દર વર્ષ થાય છે, એના કરતા આજે વખત સરસ છે. કામગીરી બહુ સારી છે. નગરપાલિકા, મ્યુનિસિપાલિટી, મામલતદાર, કલેક્ટર ને બીજા અમારી કમિટી ને પોલીસ ડિપાર્ટમેન્ટ બહુ સરસ છે અને અમને બહુ સાથ સપોર્ટ આપે છે ને એના હિસાબે અમે આ બધી મેળાને 5 દિવસ ઉજવણી કરીએ છીએ. હજારોની સંખ્યામાં હિન્દુ ને મુસ્લિમ બે કોમ છે દાતારને નમન કરવા આવે. અહીંયા કોઈ પણ જાતનો ભેદભાવ નથી. 5 દિવસ લગન આખા જુનાગઢની અંદર ઉત્સાહ અને લાગણી હોય છે. તો આગળ વાત કરીએ જગવિખ્યાત પ્રવાસન સ્થળ સાસણગીરમાં પ્રવાસીઓની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા વધુ મજબૂત થઈ, જેના કારણે નવા પોલીસ સ્ટેશનનું રાજ્યમંત્રી કૌશિક વેકરિયાના હસ્તે અહીં નવા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. નોંધનીય છે કે લાંબા સમયથી ગ્રામજનો અને આગેવાનોની માંગના પગલે શરૂ કરાયેલા આ પોલીસ સ્ટેશનમાં 1 પીઆઈ, 1 પીએસઆઈ સહિત કુલ 72 પોલીસ કર્મચારીઓનો સ્ટાફ ફાળવાયો છે. ગીર અભયારણ્ય અને એશિયાટિક સિંહોના નિવાસસ્થાન સાસણગીરમાં દર વર્ષે મોટી સંખ્યામાં દેશ વિદેશના પ્રવાસીઓ આવતા હોવાથી તેમની સુરક્ષા ઉપરાંત સ્થાનિકોને પણ ઝડપી પોલીસ સેવા મળી રહેશે. લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય, રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણે જે પીઆઈનું પોલીસ સ્ટેશન શાસન મુકામે જે લોકાર્પણ કરીને ખુલ્લું મૂક્યું છે, લોકોને માટે મુસીબતના સમયમાં લોકોને જરૂરિયાત જ્યારે ઊભી થાય ત્યારે લોકો સાથે ઊભા રહી શકે એ પ્રકારની વ્યવસ્થા સાથેનું એક પોલીસ સ્ટેશન જ્યારે સરકાર દ્વારા ભેટ આપવામાં આવ્યું છે, ત્યારે લોકોને કાંઈ પણ ટુરિસ્ટ પ્લેસ વાળો વિસ્તાર છે, જ્યારે પણ બહારથી લોકો આવતા હોય એમને કોઈ મુસીબત પડે તો નજીકનું પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી એમને સારી રીતે મદદરૂપ મળી શકે એ પ્રકારની વ્યવસ્થા સરકાર દ્વારા લાગુ કરવામાં આવી છે. શાસન પોલીસ સ્ટેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે. શાસનમાં આપણે સૌ જાણીએ છીએ ત્યારે સિઝનમાં હજારો લાખો યાત્રાળુઓ ટુરિસ્ટ આવતા હોય છે. એમની સુવિધાઓ માટે, સુરક્ષા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને આવનાર સમયમાં શાસન પોલીસ સ્ટેશન એક શ્રેષ્ઠ કક્ષાનું ટુરિઝમ પોલીસ સ્ટેશન બને એવી સરકારશ્રીની નાયબ મુખ્યમંત્રી સાહેબની જે સૂચના છે એનું અમે અમલીકરણ કરી અને સુંદર પોલીસ સ્ટેશન આપી અને લોકોને સુંદર સુવિધાઓ અને સુરક્ષા પ્રદાન કરશું. સાહેબ, અમારી શાસન હોટલ એસોસિએશનની ઘણા સમયની માંગ હતી કે શાસનની અંદર આખા ઇન્ડિયામાંથી અને વર્લ્ડમાંથી ટુરિસ્ટો આવે છે. એની સેફટી માટે આપણે કાયમ માટે પોલીસ સ્ટેશન હોય તો કોઈ પણ એવા આવારા તત્વો એનું કામ ન કરી શકે. આજે એનું ઓપનિંગ થઈ ગયું છે અને અહીંયા 1 પીઆઈ, પીએસઆઈ અને 72 જણાનો સ્ટાફ આ પોલીસ સ્ટેશનમાં રહેશે. તો આગળ વાત કરીએ ભુજમાં આજે નગરપાલિકા દ્વારા ફૂટપાથ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ફૂટપાથ રાહદારીઓ માટે ખુલ્લા રાખવાના હોવાથી નગરપાલિકા દ્વારા દબાણકર્તાઓને 4 દિવસ અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી. આજે પાલિકાની ટીમે ઓલફેડ હાઈસ્કૂલની ભુજ બસ સ્ટેશન સુધી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. કાર્યવાહી દરમિયાન ફૂટપાથ પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સમાચારોમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.